નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. એપિસોડમાં આપણે વાત કરીશું હવે વરઘોડો અમરેલી પોલીસનો નીકળશે. છેલ્લા 10-12 દિવસથી અમરેલી લેટરકાંડ મામલે આખા ગુજરાતમાં એક હોબાળો મચી ગયો છે અને એની કથા બધાને ખબર છે. અને કથાની વ્યથામાં આપણે જવું નથી, પરંતુ પાયલ ગોટી આ નામની એક યુવતી છે, એમને લેટરકાંડ મામલે એમની અટકાયત કરી અમરેલી પોલીસે અને એનો જેને કહેવાય કે જાહેર રોડ ઉપર એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેને બધા લોકો વરઘોડો કહે છે. આવું ક્યારેય બનતું નથી સાહેબ. એ કોઈ હિસ્ટ્રી સીટર ન હતી કે કોઈ એવા આતંકવાદ સાથે સંકળાયેલી એ છોકરી ન હતી. આમ છતાં અમરેલી પોલીસે રાજકીય આકાઓના ઇશારે એક ગેરકાયદે કૃત્ય કર્યું અને એના સંદર્ભમાં આખા ગુજરાતમાં એક બહુ મોટો હોબાળો મચી ગયો. અને એ બધાથી એને એક અસરના ભાગરૂપે ગુજરાતના જે ડીજીપી છે વિકાસ સહાય, એમને આ તપાસ છે એ એસએમસી એટલે કે નિર્લિપ્ત રાય જે ડીઆઈજી કક્ષાના અધિકારી છે એમને એ સોંપવામાં આવી છે. જેવી આજે બપોરે જાહેરાત કરી કે ભાઈ નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે એટલે બધા ખૂબ રાજી થઈ ગયા. સાહેબ તમે જુઓ, એક પ્રમાણિક અધિકારી કોઈના દબાણમાં આવ્યા વગર જ્યારે કામ કરે છે ત્યારે આખું ગુજરાત એને સેલ્યુટ કરે છે સાહેબ. લોકો એના નામની માગણી કરતા હતા કે આ તપાસ નિર્લિપ્ત રાયને સોંપવી જોઈએ સાહેબ. આટલા બધા આઈપીએસ છે ગુજરાતમાં સાહેબ, એમાં એક જ માણસનું નામ બોલાય, અથવા હસમુખભાઈ હોય તો હસમુખભાઈનું નામ બોલાય સાહેબ, બીજા કોઈનું નામ બોલાય ને એટલે સાહેબ કેટલી શરમજનક ઘટના કહેવાય. તમે જુઓ, એક માણસ જ્યારે તટસ્થતાથી સાહેબ કામ કરે, કોઈની શરમ રાખ્યા વગર પ્રમાણિકતાથી કામ કરે સાહેબ, તો આખા ગુજરાતનો એ માણસ છે ને હીરો બની જાય છે. એ અધિકારી રહેતો નથી, લોકોના દિલમાં એનું એક સ્થાન બની જાય છે જે વર્ષો સુધી રહે છે. અને એટલે જ આ તપાસ જ્યારે નિર્લિપ્ત રહીને સોંપવામાં આવે છે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. એને રાજકીય રંગ આપવામાં આવ્યો છે, એ પણ સહજ છે. કોઈ પણ ઘટના બને એટલે એને રાજકીય રંગ મળે જ. વિરોધ પક્ષનું કામ છે અથવા રાજકીય પક્ષનું કામ છે. પરંતુ આમાં બે બાબત એક સ્પષ્ટ થઈ ગઈ કે પદાધિકારીના કહેવાથી જ્યારે અધિકારીઓ ગેરકાયદેસર કૃત્ય કરે છે ત્યારે ન્યાયતંત્રને પણ એમને જવાબ આપવો પડશે. કદાચ સરકારમાંથી તો એ વગ વાપરીને છટકી જશે કે છૂટી જશે, અલગ વસ્તુ છે, જે થાય તે. પરંતુ આખો પ્રકરણ મામલો છે એ આજકાલમાં હાઈકોર્ટમાં પણ પહોંચવાનો છે. આનંદ યાજ્ઞિક બહુ જાણીતું નામ છે, બહુ જાણીતા એડવોકેટ છે હાઈકોર્ટના સાહેબ, એ અમરેલી આવ્યા હતા અને એમને આ કેસ હાથમાં લીધો છે. એટલે એ હજી હાઈકોર્ટમાં સબમિટ નથી કર્યો, પણ કરવાના છે રજાઓ જાય એટલે. તો ત્યારે પણ અમરેલી પોલીસે એનો ત્યાં જવાબ આપવો પડશે. અને સરકારે આમાં ફીફા ખાંડ્યા. ભાજપનો જ એક પદાધિકારી સંડોવાયેલો છે એટલા માટે થઈ અને સરકાર એને છાવરી. એમાંથી સરકારની થોડી ઘણી આબરૂ હતું ને એનું લીલામ થઈ ગયું સાહેબ. તમે જુઓ, આ ભાજપ સરકારને સત્તા પર લાવ્યા પછી બહેન દીકરીઓની સલામતી નથી રહેતી એવો એક મેસેજ પ્રજામાં ગયો. અને જે લોકો સાહેબ પાટીદાર સમાજના લોકો જે છે, જે ભાજપની અંદર છે સાહેબ, એ ચૂકે ચા બોલી શકતા નથી. મત લેવા જાય છે ત્યારે સમાજને આગળ કરે છે. સમાજની દીકરીનું ઉપર જ્યારે અત્યાચાર થાય છે અથવા દમન થાય છે અથવા અન્યાય થાય છે ત્યારે બહાર આવીને બોલવાની એની કોઈનામાં હિંમત નથી સાહેબ. એટલે સમાજે પણ આવા લેભાગુ લોકોને ઓળખી લેવા જોઈએ કે જે સત્તાના ખોળામાં જઈને બેઠા હોય છે અને એ જ સમાજ જ્યારે મુશ્કેલીમાં હોય છે ત્યારે એક હરફ ઉચ્ચાર બોલાવી શકતા નથી. આ પણ એક બહુ શરમની વાત છે. આ તપાસ જ્યારે નિર્લિપ્ત રહીને સોંપવામાં આવે છે ત્યારે લોકોને એવી આશા છે કે બધાને કંઈક ન્યાય મળશે, સાચું થશે અને કોઈની શરમ રાખવામાં નહીં આવે. પછી એના પર સરકાર એક્શન લે છે ન લે છે એ સત્તાની વાત છે, પરંતુ તપાસની વાત છે ત્યાં સુધી તપાસમાં ક્યાંય પાછી પાની કરવામાં નહીં આવે એવી લોકોની પણ નિર્લિપ્ત રાય ઉપર શ્રદ્ધા છે સાહેબ. સરકાર ઉપર શ્રદ્ધા નથી. અને એટલે જ આખા પ્રકરણમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવું જોઈએ. થોડીક પ્રાસંગિક વાત કરી લઈએ. કાલે 14 જાન્યુઆરી ઉત્તરાયણ છે. ઉત્તરાયણના દિવસે આમ તો સામાન્ય રીતથી દાન પુણ્ય કરવાનો એક પ્રસંગ છે, પરંતુ આપણે એટલું બધું
ગાયોને ન ખવડાવીએ કે જેથી ગાયોને આફરો ચડી જાય અને એને એ નુકસાન કરે. ધીમે ધીમે અથવા તો એક સંકલ્પ લઈએ આવતીકાલથી કે ભાઈ પહેલી રોટી ગૌ માતા કે નામ, એટલે ઘરમાં જ્યારે રસોઈ બનશે ત્યારે પહેલી રોટલી છે એ ગાય માતાની બનશે અને એ ગાયને ખવડાવવામાં આવશે. આવો 1 વર્ષ સુધી સંકલ્પ લેવામાં આવે. એકસાથે ગાયોને બધું લીલું ખવડાવી દેવું, ખીચડો ખવડાવી દેવો, એના કરતાં રોજ એને એક રોટલી આપણા ઘરની અંદર રંધાય પહેલી વહેલી એમને ખવડાવે. આપણી આ પરંપરા હતી, પ્રણાલી હતી, એ પણ જળવાઈ રહી તો ગાયને પણ કાંઈ નથી નુકસાન નહીં થાય. ત્રીજી વાત આજથી પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થયો છે. એટલે ત્રિવેણી સંગમ ખાતે પ્રયાગરાજમાં મહેરામણ જેને કહેવાય ને એ ઉમટી પડ્યો છે. આજે એવું કહેવાય છે કે પહેલા દિવસે 50 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા અને કાલે મકર સંક્રાંતિનું પહેલું શાહી સ્નાન છે. એટલે આમાં સંખ્યાની અંદર વધારો થવાની ખૂબ જ શક્યતાઓ છે, ઉમ્મીદ છે. તંત્ર પણ ખૂબ ખડે પગે છે. જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ, NGO, સામાજિક સેવાઓ કરતી સંસ્થાઓ આ પણ મેદાનમાં આવી ગઈ છે. 45 દિવસ સુધી ચાલનારા આ મેળામાં સંતો, મહંતો અને ખૂબ જેને કહેવાય કે તપસ્વીઓ, વિભૂતિઓ, દિવ્ય આત્માઓ આ મેળાની અંદર એના દર્શન થતા હોય છે અને 144 વર્ષે એક જ વખત મહાકુંભ મેળો આવતો હોય છે. તેથી દરેક લોકોને એમ હોય છે હવે પછીના કુંભ મેળામાં અત્યારે આપણે જેટલા અહીંયા છીએ એમાંથી કોઈ નહીં હોય તો આ કુંભ મેળાના દર્શનના લાભ લેવો. એ હિસાબે પણ ઘણી બધી સંખ્યાઓમાં ત્યાં વધારો થશે ધારણા કરતાં અને તંત્રએ એની બધી પૂરી તૈયારી રાખી છે. એટલે કુંભ મેળાને પણ આપણે આજથી જ્યારે શરૂ થાય છે ત્યારે ત્યાં પધારેલી દિવ્ય વિભૂતિઓ છે એને આપણે પ્રણામ કરીએ છીએ. અસ્તુ. મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો.